રાતના 1 વાગ્યે ડૉક્ટર તીર્થનો ફોન ટણક્યો. સામેથી અવાજ આવ્યો, હેલો સર, એક અર્જન્ટ કેસ છે. પ્લીઝ. ડૉક્ટર તીર્થે ઓકે કહી ફોન કટ કર્યો. શું થયું? ડૉક્ટર તીર્થના પત્ની યામિનીએ પૂછ્યું. એક અર્જન્ટ કેસ છે, જાઓ એટલે ખબર પડે, કહેતા ડૉક્ટર તીર્થ બેગ અને કારની ચાવી હાથમાં લીધી. લગભગ 20 મિનિટમાં તે હોસ્પિટલ પહોંચી ગયા. સર, એક્સિડેન્ટલ કેસ છે. 8 વર્ષની છોકરી છે જેને માથામાં ઇન્જરી છે. હોસ્પિટલમાં પ્રવેશતા જ ઇન્ટર્ન ડૉક્ટર જયેશે માહિતી આપવા માંડી. બ્લડ ગ્રુપ અને બીજા રિપોર્ટ્સ ટેસ્ટ માટે લીધા? હા સર. વાતચીતનો દોર ઓપરેશન થિયેટર સુધી ચાલતો હતો. ડૉક્ટર તીર્થ ઓપરેશન થિયેટરમાં દાખલ થયા. ટીમ રેડી જ હતી. સ્ટ્રેચર પર 8 વર્ષની નાનકડી છોકરી બેહોશ અવ્યસ્થા પડી હતી. ડૉક્ટર તીર્થના હાથ એ માસૂમ છોકરીને જોઈને અટક્યા. પણ ડૉક્ટર માટે સ્ટ્રેચર રહેલા વ્યક્તિ માત્ર એક વિષય હોય છે. એ શીખ યાદ આવતા જ તેઓ સ્વસ્થ થયા. 1 કલાકની જટિલ શસ્ત્રક્રિયા બાદ ડૉક્ટર તીર્થ ઓપરેશન થિયેટરની બહાર આવ્યા. ડૉક્ટરને જોઈને અત્યંત રઘવાયેલું અને ચિંતિત દંપતી પાસે આવીને પૂછવા લાગ્યા, સાહેબ, અમારી દીકરી, કહેતા કહેતા રડી પડ્યા. ડૉક્ટર તીર્થ તેમના આશ્વાસન આપતા કહ્યું, ચિંતા ન કરો, ઓપરેશન સક્સેસ ગયું છે. હવે તેને ઓબ્ઝર્વેશન હેઠળ રાખવી પડશે. ડૉક્ટરના ગયા પછી એ દંપતી રિસેપ્શન્સ અકાઉન્ટિંગ પર પૂછપરછ કરવા લાગ્યા. ડૉક્ટર તીર્થ ઓપરેશન્સ પતાવી ઘરે ચાલ્યા ગયા. બીજે દિવસે હોસ્પિટલમાં પ્રવેશતા જ એ નાનકડી છોકરીના ફોડમાં જઈ ચેક કર્યું. પરિસ્થિતિ સારી થતી જતી હતી. ડૉક્ટર તીર્થને થોડી શાંતિ થઈ અને તેઓ પોતાની કેબિનમાં ચાલ્યા ગયા. લગભગ 10 મિનિટમાં એક નર્સ ડૉક્ટર તીર્થની કેબિનમાં પ્રવેશી અને કહ્યું, સર, વોર્ડ નંબર 5માં જેનું કાલે ઓપરેશન થયું હતું તેના મા બાપ અફોર્ડેબલ કરી શકે એમ નથી. તો ઓકે, નો પ્રોબ્લેમ, ઓપરેશનનો ખર્ચ લઈ લો અને તેમને સરકારી હોસ્પિટલમાં કાલે જ ખસેડી દેવાની વ્યવસ્થા કરી દો. ડૉક્ટર તીર્થ નર્સને કહ્યું. સાંજ પડતા ડૉક્ટર તીર્થ ઘરે જવા નીકળ્યા. જતાં પહેલાં ફરી વોર્ડ નંબર 5માં એ નાનકડી દીકરીને ચેક કરવા ગયા. તેને હોશ આવી ગયો હતો. ધીમે ધીમે બોલતી પણ હતી. ડૉક્ટર તીર્થ તેની જોડે વાત કરતાં કરતાં ચેક કર્યું. વાતમાં એ છોકરીએ ડૉક્ટર તીર્થનો હાથ પકડીને તેમને કહ્યું, થેન્ક યુ અંકલ, તમે મને બચાવી લીધી. મારા મમ્મી પપ્પા કહેતા હતા, તમે ભગવાન છો. તમને ખબર છે અંકલ, મારે પણ મોટું થઈને ડૉક્ટર બનવું છે. હું 3rd સ્ટાન્ડર્ડમાં ભણું છું. અંકલ, તમે મને ક્યારે રજા આપશો? મારે નેક્સ્ટ વીક એક્ઝામ સ્ટાર્ટ થવાની છે. ડૉક્ટર તીર્થ તેની માસૂમ આંખોમાં જોઈ જ રહ્યા. તેને મધુર અને મહત્વાકાંક્ષી વાતો સાંભળીને જ રહ્યા. તેના નાના હાથોને સ્પર્શ જાણે ડૉક્ટરે હૃદય સુધી પહોંચી ગયા હતા. એ છોકરીના માથે હાથ ફેરવીને સ્મિત આપીને ડૉક્ટર તીર્થ બોર્ડની બહાર નીકળ્યા. નર્સને જરૂરી સૂચનાઓ કરી. થોડીવાર કંઈક વિચારી નર્સને કહ્યું, વોર્ડ નંબર 5ના પેશન્ટોને જે ખર્ચ થયો તે મેનેજ કરી લઈશું. એને અહીં જ ઓબ્ઝર્વેશનમાં રાખો. ડૉક્ટર તીર્થને જતા જોઈ રહેલી નર્સ પણ વિચારમાં લાગી. આટલી પ્રોફેશનલ લેંગ્વેજમાં આટલું અનપ્રોફેશનલ ડિસિઝન શું થઈ ગયું હશે ડૉક્ટરને? હાલો મિસ મધુ, હું 2-3 દિવસથી હોસ્પિટલ નહીં આવી શકું. મારે એક સામાજિક કામ બહાર ગામ જવાનું છે. કંઈક અર્જન્ટ હોય તો ડૉક્ટર ધ્રુવને કોન્ટેક્ટ કરજો. ડૉક્ટર તીર્થ હોસ્પિટલમાં ફોન કરી જણાવી દીધું. ડૉક્ટર તીર્થ અને પત્ની યામિની એક જગ્યાએ મેરેજ ફંક્શનમાં હાજરી આપવા ગયા. 3 દિવસ પછી પાછા ફર્યા. ડૉક્ટર તીર્થ હોસ્પિટલમાં આવી પોતાની પેશન્ટ્સની મુલાકાત લીધી. મિસ મધુ, વોર્ડ નંબર 5નું પેશન્ટ. ડૉક્ટરે પૂછતા જ સર, એને ડિસ્ચાર્જ કરી દીધું. ડૉક્ટર ધ્રુવના ઓબ્ઝર્વેશન જ નર્સે જવાબ આપ્યો. ડૉક્ટર તીર્થને જાણે કંઈક છૂટી ગયું હોય એવું અનુભવાયું. તેમને જાણે એ નાનકડી છોકરીને મળવાનું હતું. પછી પોતે કંઈક વધારે પર્સનલ થઈ ગયા હોય એવું લાગ્યું. એટલે જાતે જ સ્વસ્થ થતાં કહ્યું, ગુડ. આ પછી વિદ્યાનગર હાઈસ્કૂલમાં ડૉક્ટર તીર્થને મુખ્ય મહેમાન તરીકે આમંત્રણ આપવામાં આવ્યું. ડૉક્ટર તીર્થ શાળામાં વિદ્યાર્થીઓને પ્રેરણાત્મક સ્પીચ આપી. પ્રિન્સિપાલે શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓને મંચ પર બોલાવીને તેમના હાથે ડૉક્ટર તીર્થને બુકે આપ્યું.
એક પછી એક વિદ્યાર્થી બુકે આપવા લાગ્યા. ત્યાં જ ડૉક્ટર તીર્થની નજર એક વિદ્યાર્થી ઉપર સ્થિર થઈ ગઈ. અરે બેટા તું! ડૉક્ટરથી બોલી જવાયું. પ્રિન્સિપાલે તે જોઈને એ વિદ્યાર્થીને વિશે માહિતી આપતા કહ્યું, આ અમારી શાળાની સૌથી તેજસ્વી વિદ્યાર્થી છે. અમારી શાળાના પટાવાળા રમેશની દીકરી છે. ડૉક્ટર તીર્થ તેને ફાટી આંખે જોઈ રહ્યા હતા. એ છોકરી ડૉક્ટર તીર્થને બાય અંકલ કહી જતી રહી, પણ ડૉક્ટર તીર્થને તો કંઈક ભાન જ નહોતી. ડૉક્ટર તીર્થ 1-2 દિવસ પછી એ શાળાના પટાવાળા રમેશભાઈને મળવા આવ્યા. તેમને રમેશભાઈને એક કાર્ડ આપ્યું અને કહ્યું, રમેશ, તારી દીકરી બહુ હોશિયાર છે. તેને ડૉક્ટર બનાવવું છે. તેને ખૂબ ભણાવજે. આજથી તેનો તમામ ભણવાનો ખર્ચ હું ઉપાડીશ. રમેશ તો આબુ જ બની ગયો. આટલો મોટો ઉપકાર! તે તીર્થને હાથ જોડતા લાગ્યા. ડૉક્ટર તીર્થ તેની સ્મિત આપી ત્યારથી ચાલ્યા ગયા. કેટલાક દિવસથી એ છોકરીની વાત સાંભળી અસમાજમાં પડેલા ડૉક્ટર તીર્થ આજે અજબ શાંતિ અનુભવતા હતા. 2 વર્ષ પછી ડૉક્ટર તીર્થ એમની પત્ની સાથે અમેરિકા સેટલ થઈ ગયા, પણ રમેશને તેની દીકરીને ભણાવવાનો ખર્ચ રેગ્યુલર મળતો રહ્યો. અમેરિકા ગયા પછી ડૉક્ટર તીર્થ એક દીકરાના પિતા બન્યા. આમને આમ 25 વર્ષ વીતી ગયા. ડૉક્ટર તીર્થ હવે પોતાના વતનમાં રિટર્ન લાઈફ જીવવા માંગતા હતા. દીકરો ત્યાં જ સેટલ હતો, પણ પોતે પતિ પત્ની અમેરિકાથી પરત આવી ગયા. અહીં તેમના જૂના મિત્રો અને સગાવાલાઓ વચ્ચે જીવન સળવા બની ગયું હતું. દિવસો સુખીથી પસાર થતા હતા. જુદી જુદી જગ્યાઓ જંત્ર કરવા જતા તો ક્યારેય હરવા ફરવા. એકવાર અચાનક ડૉક્ટર તીર્થ હાર્ટ એટેક આવ્યું. તરત જ તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. તેમની એક નળી બ્લોક હતી. અર્જન્ટ ઓપરેશન્સ કરવામાં આવ્યું. થોડાક કલાકો પછી તેઓ હોશમાં આવ્યા. પત્નીના મોં પર રાહ જોઈને ડૉક્ટર તીર્થના મોં પર સ્મિત આવ્યું. હાઉ ડુ યુ ફીલ નાવ અંકલ? ચેક કરતા ડૉક્ટર નતાએ ડૉક્ટર તીર્થને પૂછ્યું. ડૉક્ટર તીર્થ તેમને જોઈને કંઈક અસમજાયા અનુભવો એવું લાગ્યું. ઓળખી મને અંકલ? લો, નતાલાએ સ્માઇલ કરતાં પૂછ્યું. હું યાદ કરાવવાની કોશિશ કરું, પણ ડૉક્ટર તીર્થ કંઈ યાદ કરવા મનથી પણ યાદ નહોતું આવતું. એ 8 વર્ષની છોકરી જેનો એક્સિડન્ટ થયો હતો અને તમે તેને જીવનદાન આપ્યું હતું. એ છોકરી જેને તમે વિદ્યાદાન પણ આપ્યું હતું. એ છોકરી જે તમારા લીધે પોતાનું ડૉક્ટર ભણવાનું સપનું સાકાર કરી શકે. રમેશભાઈ પટાવાળાની દીકરી ડૉક્ટર લતા ગડગડાટ અવાજે બોલી રહી હતી. ઓહ માય ગોડ, બેટા તું! એટલે આ ઓપરેશન તે? ડૉક્ટર તીર્થ આશ્ચર્ય સાથે બોલ્યા. ડૉક્ટર લતાએ આજે ફરી ડૉક્ટર અંકલનો હાથ પોતાના હાથમાં લેતા હકારમાં માથું હલાવ્યું. રૂમમાં આનંદનો મોજ ફરી વળ્યો હતો. મિત્રો, વાર્તા ગમી હોય તો લાઈક કરો, મિત્રો સાથે શેર કરો અને ચેનલ